લોખંડી પુરુષ સરદાર પટેલની 150મી જન્મ જયંતિની તાપીના સોનગઢમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે 26 નગરસેવકોમાંથી ફક્ત એક જ નગરસેવક આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા, જેથી સવાલ ઊભા થઈ રહ્યા હતા કે શું આ એક જ નગરસેવકને સરદાર પટેલ યાદ છે। તાપીના સોનગઢમાં પોલીસ વિભાગ દ્વારા રન ફોર યુનિટીનું ભવ્ય આયોજન કરાયું હતું। દેશના લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની સમગ્ર ગુજરાત સાથે તાપી જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। તાપી પોલીસ દ્વારા જિલ્લાના છેવાડે કુકરમુંડાથી લઈ સોનગઢ વ્યારા સહિત તમામ પોલીસ મથકો પર આજ રોજ દેશના 562 રજવાડાઓને એક કરી અખંડ ભારતના નિર્માતાના 150માં જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પોલીસ વિભાગ દ્વારા આયોજિત રન ફોર યુનિટીમાં પોલીસ વિભાગના કર્મચારીઓ સાથે નગર અને તાલુકાના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। સોનગઢ પોલીસ સ્ટેશનથી ઓટા 4 રસ્તા JK ગેટ થઈ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે દોડનું સમાપન કરાયું હતું। સોનગઢ PI અને એકમાત્ર ઉપસ્થિત રહેલા નગરપાલિકા નગરસેવક દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી વંદન કરી કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો। ત્યારે બીજેપીના ચૂંટાયેલા 26 નગરસેવકોમાંથી એકમાત્ર નગરસેવક કિશોરભાઈ ચૌધરી જ આ કાર્યક્રમમાં જોડાયા હતા। ત્યારે લોકો મૂંગા મોઢે સવાલ પણ કરી રહ્યા હતા કે શું એક જ વ્યક્તિને સરદાર પટેલ યાદ રહ્યા। રિપોર્ટર હેતલ કોકણી, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। હું કિશોર ચૌધરી, સોનગઢ નગરનો સેવક। રાષ્ટ્રીય દિવસ તરીકે આજે તાપી જિલ્લા પોલીસ દ્વારા રન ફોર યુનિટીના સંદર્ભમાં ઉજવાઈ રહ્યો છે। ત્યારે આપણા ગુજરાતના અને દેશના લોખંડી પુરુષ એવા શ્રી સરદારભાઈ વલ્લભભાઈ પટેલ કે જેમણે આપણા દેશને ખંડિત થતા બચાવ્યા હતા અને 562 નાના મોટા રજવાડાઓને ભેગા કર્યા હતા। એમની યાદમાં આજે 500થી વધુ સોનગઢ નગરના લોકોએ ભાગ લીધો અને પોલીસ તંત્રને હું ખૂબ આભાર માનીશ કે જેમણે આ રીતના કાર્યક્રમો કર્યા છે અને લોકોને સરદારભાઈ વલ્લભભાઈ પટેલની જેમ એકતાનો એક સંદેશ આપ્યો છે। આભાર। જી સર, આપનો પરિચય। હું NS ચૌહાણ, પોલીસ ઇન્સ્પેક્ટર, સોનગઢ પોલીસ સ્ટેશન, જિલ્લો તાપી। આજરોજ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત પોલીસના તમામ પોલીસ સ્ટેશનમાં રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવેલ હતું। જે અન્વયે તાપી જિલ્લા પોલીસ દ્વારા પણ તેના તમામ પોલીસ સ્ટેશનમાં રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવેલ હોય। આજરોજ સોનગઢ પોલીસ દ્વારા સોનગઢ પોલીસ, GRD, હોમગાર્ડ, TRB તેમજ ગામડાઓમાંથી આવેલા નગરજનો અને સોનગઢ નગરપાલિકાના પદાધિકારીઓ સાથે રન ફોર યુનિટી થીમ હેઠળ દોડનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સૌ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। જી સર, આભાર।